જય પશુપાલક, જય ગૌ માતા. સાબર ડેરી દ્વારા 16/7/26ના રોજ તમે દરેક દૂધ મંડળીને એક પશુ આહાર માટે સાબરદાન માટે એક પરિપત્ર પાઠવ્યો છે કે 65 કિલોની જગ્યાએ તમે પ્લાસ્ટિક બારદાનમાં 70 કિલોનું પેકિંગ કર્યું અને 5 કિલોનો જે વધારો થયો તમે એટલા જ પૈસા 1530 કરીને અને પશુપાલકોને આપવાનું આવો એક પરિપત્ર તમે મોકલાયેલો છે. ઠીક છે, ચલો તમે વજન વધાર્યો છે એ વસ્તુ સામે એટલો ભાવ વધાર્યો છે એટલે એ બરાબર છે તમે, પણ તમે જે ખેલ કર્યો છે મુખ્ય એ તમારો બીજા પરિપત્રમાં છે. બીજો પરિપત્ર તમે 20/7/2026ના રોજ દરેક દૂધ મંડળીને પાઠવેલો છે, જેમાં એટવિલ જૂટ બેગ એટલે કે બારદાનમાં તમે એવું લખ્યું છે પરિપત્રમાં કે ભાઈ બારદાનની શોર્ટેજ હોવાને કારણે પેકિંગ તમે એમાં 65 કિલોનું જ આપશો અને એનો ભાવ તમે 1850 કરી દીધો. એટલે તમે જે વધારવા માગતા હતા એ ભાવ તમે બારદાનમાં વધારી દીધો. હવે જે લોકો બારદાનની જરૂર છે કે બારદાન મગાવે છે એ પશુપાલકો બારદાન જ મગાવે છે, પણ હું તમને એવું પૂછવા માગું છું કે તમે બારદાન અને પ્લાસ્ટિક બેગમાં તમે જે ભાવ વધારો કર્યો છે એમાં 430 રૂપિયા જેટલો ફરક છે. હવે 430 રૂપિયાનો ફરક પ્લાસ્ટિક બેગમાં અને બારદાનમાં ન પડે, તમે શું પશુપાલકોને મૂર્ખા સમજો છો? દૂધ મંડળીના સ્થાનિક હોદ્દેદારોને પણ તમે મૂર્ખા સમજો છો? તમને કોઈ ફરિયાદ ન કરે અને કોઈ બોલે નહીં એટલે એનો મતલબ શું? તમે પ્લાસ્ટિક બારદાન વેચવામાં તમને આટલો રસ કેમ જાગ્યો છે? તમને હું જણાવું. તમે પ્લાસ્ટિક બારદાનની ફેક્ટરી કોની છે એ અમે નથી જાણતા એવું નથી. બારદાનમાં એટવિલ જૂટ બારદાનમાં કોઈ જ ભાવ વધારો થયો નથી, કોઈ જ શોર્ટેજ નથી. તમારે જોઈતા હોય તો વિસનગર બજારમાં હાલ જોઈએ એટલા મળે છે અને તમને તો હોલસેલ ક્વોન્ટિટીમાં જોઈએ છે. 110 રૂપિયામાં બજારમાં મળે છે નવા બારદાન. તમે શું લોકોને મૂર્ખા બનાવો છો? તમને તો ક્વોન્ટિટીમાં જોઈએ તો 100 રૂપિયાથી પણ નીચે બારદાન મળશે. તમે 430 રૂપિયા તમે એ બારદાનના પશુપાલકો જોડેથી વસૂલ કરો છો. હવે તમને ટૂંકમાં એક જ સમજાવું છું કે તમે જે પોલિસી કરી છે કે પ્લાસ્ટિક બેગ, હવે તમે બે વસ્તુ કરશો. કાં તો તમે પ્લાસ્ટિક બેગની ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ કરશો યા પછી તમે એની શોર્ટેજ ઊભી કરશો. એટલે પશુપાલકોના એટવિલ જૂટ એટલે કે બારદાનમાં પશુ આહાર લેવો મજબૂરી થઈ જશે. એટલે તમે ધીમે ધીમે ટૂંકમાં ભાવ વધારી દીધો છે અને પ્લાસ્ટિક બેગની શોર્ટેજ ઊભી કરશો અથવા ક્વોલિટી બગાડીને અને તમે પશુપાલકોને તમારા ભાવે વધારેલા ભાવે સાબરદાણ આપવા માગો છો, એટલા માટે તમે આ ખેલ કર્યો છે. હવે તમે પશુપાલકોની આટલી હદે પરીક્ષા લેવાનું બંધ કરી દો, નહીં તો તમારા દિવસો ટૂંક સમયમાં પૂરા થશે અને તમારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. તમે કદાચ સત્તા ઉપરથી નીકળી રાજીનામું આપીને તમે ભલે વિદેશમાં શિફ્ટ થઈ જશો, પણ તમારા જે કરેલા કાર્યો છે એ સાબર ડેરીમાં જ રહેવાના છે. અને એ વસ્તુ અમે ઉઘાડી કરીને અને તમારી આગળ પશુપાલકો આગળ એને ખુલ્લેઆમ રજૂ કરવામાં આવશે. અને જ્યાં સુધી આ વસ્તુ સાબિત નહીં થાય તો કાયદેસર કોર્ટ રાહે એની ઉપર પગલાં લેવામાં આવશે. એટલે તમે ભોરા પશુપાલકોને છેતરવાનું બંધ કરી દો અને આવા કિમિયા અલગ અલગ ગોતીને અને તમે જે છેતરામણી કરી રહ્યા છો એ તદ્દન ખોટી અને ગેરવ્યાજબી છે. એટલે હવે વિશેષ કાંઈ કહેતો નથી, પણ જે કાંઈ બારદાન તમને ન મળતા હોય તો તમે જાણ કરજો. તમને જેટલા બારદાન જોઈ એટલા તમને 100થી 110 રૂપિયામાં પશુપાલક સંગઠન પૂરું પાડશે, પણ તમે ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ નહીં કરતા. સારી અને ઉચ્ચ ગુણવત્તાનું ભલે તમે પ્લાસ્ટિક બેગમાં આપો છો,
પણ એ જ ક્વોલિટી આપજો અને એમાં તમે જાતે કરીને શોર્ટેજ ઊભી નહીં કરતા તેવી હું આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.